આજ તો કોટડામાં ગરદીએ કરી દીધા. આજ તો હેરા. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આપણે થઈ ગયા સવારમાં તૈયાર ને આપણે જવાના તો કોટડા, તમે નીકળી ગયા કોટડા જવા. રસ્તામાં આપણે પી લીધી એક જમરૂખ સોડા. ના તો કોટડામાં પૂછીને તમે ગરદીને તો ના પૂછો, વાત જોઈ લો તમે એકવાર. પહોંચી જશે આપણે માં ચામુંડામાંના ડુંગરા ઉપર ને કરી લે તમે માં મંદિરના દર્શન. આજે કાળ ભેરવતો હતો જે માં ચામુંડામાંના મંદિર કરે છે રક્ષા. મંદિરની અંદર ચાલુ હતો આજ તો હવન. મંદિરની અંદર પણ કઈ ગરદી છે તમે જોજો, તમને બતાવું છું. આ મંદિરની અંદરની ગરદી છે. ત્યારબાદ આપણે આવી ગયા છીએ ફૂલચારની શોપિંગ કરવા. ઉપર દરિયો જોવા હતો, પહાડ ઉપર કેટલા લોકો પહાડ ઉપર બેઠેલા હતા જોઈ લો તમે. ત્યારબાદ છે આ શાહની પ્રસાદી આપે છે ના કોરડમ, તમે જરૂર નાખી પ્રસાદી લેજો. આ તો નીચે પ્રસાદીમાં એટલી લાઈન હતી ને ગરદીની વાત ના પૂછો. ત્યારબાદ નીકળી જશે સથરા જવા. પછી ગયા સથરા, અને સથરા પણ એટલી ગરદી હતી. આજ તો ગરદી આપણને હેરાન કરી દીધા હવે. આ છે માં કે બાપાના મંદિર જોઈ લો, દર્શન કરી લો. ત્યારબાદ આપણે પહોંચી જાય છીએ ઘરે. ના છે ચૂરી ને હમણાં બતાવું તમને રકુના આવ્યું આપણે ડોમ રકુ રાજા ભાઈ. ત્યારબાદ અમારે જવાનું હતું સાંઈબાબા, તમે નીકળી જાય સાંઈબાબા જવા. ને પહોંચી ગયા છીએ પેલો મેરડીમાના મંદિરે, કેમ કે લેવાનું હતું નાથી આપણે શ્રીફળ. ના છે મેરડીમાનું મંદિર. નાથી નીકળીને આપણે પહોંચી ગયા છીએ સાંઈબાબાના મંદિરે. ના છે સાંઈબાબાનું મંદિર. હું તમને બતાવો સાંઈબાબાનું મંદિર આખેથી જોઈ. અમે જતા શામળાદાસ બાપાના મંદિરે હતા. બાલો કહે અમારે આવું, તમે નીકળ્યા છીએ શામળાદાસ બાપાના મંદિરે. આ છે બાપા શામળાદાસ બાપાનું મંદિર જોઈ લો, કેવું મસ્ત કલાવત છે જોઈ લો તમે. આ છે ભોજનશાળા, ના છે બનાવે છે, એ મંદિર બને છે. હવે આવી ગયા ભોજન લેવા. મળી આગલા